નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ જેની અંદર યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ જે આપણું યુનિટ નંબર 3 છે તેના વિશે ચર્ચા કરીશું. જોઈએ એમાં તો સૌથી પહેલાં વિડીયોને નિહાળતા પહેલાં કે વિડીયોને જોવો તે પહેલાં યુનિટ 3ના જે આપણા સ્પેલિંગ છે એનું એકવાર વાંચન કરી લેજો, જેથી કરીને તમને સમજવામાં સહેલાઈ રહે. અહીંયા આપણા પાઠની અંદર જે ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂ એટલે રૂબરૂ મુલાકાત, કોઈ વ્યક્તિ સાથેની રૂબરૂ મુલાકાત જે થયેલી છે એના વિશે વાતચીત કરવાની છે. અહીંયા કોની સાથે રૂબરૂ મુલાકાત કરેલી છે તો આપણે કીધું અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ એક એવી વ્યક્તિ છે જે નાની ઉંમરે એક NGO ચલાવે છે. ખૂબ જ નાની ઉંમરથી તે એક NGO ચલાવે છે ને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને એ સેવાકીય પ્રવૃત્તિની અંદર એટલે NGO જુદા જુદા પ્રકારના કાર્ય કરતા હોય છે. કોઈ સામાજિક કાર્ય કરતું હોય, કોઈ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય. એવી જ રીતના જે અરુણ કૃષ્ણમૂર્તિ છે એને EFI ની રચના કરેલી છે, જેઓ પર્યાવરણને સુરક્ષિત કરવા માટેના, પર્યાવરણને દૂષિત ન થાય એવા પ્રયત્નો તેઓ અને તેઓની ટીમ સતત કરતી રહે છે. એની સાથે રહેલા સ્વયંસેવકો સતત આવા કાર્ય કરે છે અને પોતાના ગામમાં અને અન્ય ગામોની અંદર આવેલા તળાવો એને સફાઈ કરેલા છે કે સાફ કરેલા છે, એની અંદર રહેલી ગંદકીઓને દૂર કરેલી છે. તો આવું શા માટે એને કાર્ય કરવાનું પસંદ કર્યું, તે એ પહેલાં શું કાર્ય કરતા હતા અને આવા બધા કાર્ય કરવાની અંદર કેવા કેવા સાધનોનો ઉપયોગ કરે છે, આવા કાર્ય કરતી વખતે એને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વગેરે જે બાબત છે એ આપણે એમની સાથે લીધેલા ઇન્ટરવ્યૂ દ્વારા જાણવાની છે ને. ઇન્ટરવ્યૂ એટલે આપણો યુનિટ, એ આજે આપણે જોવાનું છે. જોઈએ તો સૌપ્રથમ આપણે એનું વાંચન કરશું આપણી જે પદ્ધતિ છે તે મુજબ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. Arun Krishnamurthy was just 7 years old when he founded the NGO Environmentalist Foundation of India. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. The team cleaned the lakes, beaches and zoo, plants trees, educated people through street plays, and also make environment friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. આની અંદર ઘણા બધા સ્પેલિંગો આવેલા છે જે તમારે એકવાર વાંચન કરી લેવા અથવા તો વિડીયો જોતા જોતા તેને અટકાવીને એમાં આવતા સ્પેલિંગના અર્થ સમજી લેવા. જે ન ખ્યાલ હોય તે, ખ્યાલ હોય તો કોઈ પ્રશ્ન નથી.
આગળ જોઈ લેમન એમાં એનું ભાષાંતર કરીએ ને તમારે પણ રીડ તો કરવાનું છે સાથે સાથે. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિએ NGO ની અંદર EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. જ્યારે સ્થાપના કરી ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર ને માત્ર 17 વર્ષની વયના હતા કે ઉંમર હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબાની બચાવવાની પ્રવૃત્તિથી લઈને એને આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી હતી. ટર્ટલ વોક એટલે કાચબાને બચાવવું અથવા તો એના સત્યાગ્રહ એવું પણ કહી શકાય. અ મૂવ ટુ સેવ ટર્ટલ, કાચબાને બચાવવાનો પ્રયોગોથી શરૂઆત થઈને ઇગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, ચેન્નઈની અંદર કાચબાને બચાવવા, તેના ઈંડાઓને બચાવવા અને નાના નાના કાચબાઓ જે છે એને બચાવવાની યાત્રાથી શરૂઆત કરી. ટુડે, આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ, અરુણ અને એની ટીમ એમના સ્વયંસેવકો હેવ ક્લીન બીચીસ, કે જેઓ જે બીચ રહ્યા દરિયો કાંઠો જે છે દરિયાકાંઠાઓ જે છે એને ચોખ્ખા કરે છે, એનું સફાઈ કામ કરે છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પોંડિચેરી, પોંડિચેરી, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી અને કોયમ્બતુરની અંદર જુદા જુદા જળાશયો જે આવેલા છે, નદી, તળાવ, દરિયાકાંઠા વગેરે વગેરે જે જળાશયો છે તેને સફાઈ કરવાનું કામ અરુણ અને તેમના સ્વયંસેવકોની જે ટીમ છે એના દ્વારા કાર્ય કરવામાં આવે છે. શરૂઆત ક્યાંથી કરી હતી? કાચબાના જીવ બચાવવાથી, ઈંડાને રક્ષણ આપવાથી અને નાના નાના કાચબાઓને સાચવી રાખવાના કાર્યથી લઈને આજે તેઓ શું કરી રહ્યા છે તો કે પોંડિચેરી છે, કોયમ્બતુર છે, દિલ્હી છે, હૈદરાબાદ છે, ચેન્નઈ છે, એની આજુબાજુમાં આવેલા જે દરિયાકાંઠાઓ છે તે અને જે જળાશયો આવેલા છે વેરિયસ વોટર બોડીઝ એટલે કે જુદા જુદા જળાશયો, તેઓનું તે સફાઈ અભિયાન અથવા તો સફાઈની કામગીરી કરતા રહે છે. The team cleans lakes, beaches and zoo. એની જે ટીમ છે, એનું જે જૂથ છે, એનું જે ગઠ છે, તેઓ ક્લીન એટલે સફાઈ કામ કરે છે. લેક એટલે તળાવનું, બીચીસ એટલે દરિયાકાંઠાઓનું અને ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયો જે કાંઈ છે તેવા બધાની સફાઈનું કાર્ય ત્યાંની ટીમ દ્વારા અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એમની ટીમ અને એમના જે ટીમની અંદર રહેલા સ્વયંસેવકો છે એના દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. આ સિવાય પ્લાન્ટ્સ ટ્રી, વૃક્ષોનું વાવેતર કરવું, વૃક્ષારોપણ કરવું એ પણ કાર્ય કરે છે જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એટલે કે શેરી નાટકો દ્વારા લોકોની અંદર જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે. જાગૃતતાઓ શેની તો પર્યાવરણને લગતી અને આજુબાજુના જે ભૂસ્થળો છે, જળાશયો છે તેને ચોખ્ખું રાખવાનું કાર્ય પણ એના દ્વારા કરવામાં આવે છે. અને એના માટે તેઓ લોકોને શું કરે છે કે શેરી નાટકો જે છે એ શેરી નાટકો દ્વારા લોકોની અંદર જાગૃતતા લાવવાનું કાર્ય પણ તેઓ દ્વારા થાય છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આ સિવાય એમના જે સ્વયંસેવકો છે
અથવા તો એની જે ટીમ છે, એનું જે જૂથ છે એ એવા થેલીઓ બનાવે છે, એટલે કે કાગળની થેલીઓ બનાવે છે જે પર્યાવરણને નુકસાન કરતી નથી, એટલે કે પર્યાવરણને મદદરૂપ થાય, પર્યાવરણને નુકસાન ન કરે તેવી તેઓ પેપર બેગની પણ રચના કરે છે કે એનું સર્જન કરે કે એ બનાવે છે. આ રીતના પર્યાવરણને ન્યૂનતમ નુકસાન થાય એવા પ્રયત્નો એમના દ્વારા સતત થતા રહે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમની અંદર એવા પણ વિદ્યાર્થીઓ છે હુ જોઈન હિમ કે જે તેની સાથે જોડાયેલા છે. વેન દે વેર ઇન ક્લાસ 7 કે જેઓ ધોરણ 7ની અંદર અભ્યાસ કરે છે ત્યારથી તેઓ અરુણ કૃષ્ણમૂર્તિની સાથે એમના જે સ્વયંસેવકોની ટીમ છે તેની સાથે આવા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે કે જે ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને સતત છેલ્લા 5 વર્ષથી તેની સાથે આ કાર્યની અંદર સાથ આપી રહ્યા છે. બહુ સરાહનીય કાર્ય કહી શકાય, કેમ કે 7મા ધોરણની અંદર અભ્યાસ કરતો બાળક, એની ઉંમર આપણે જોવા જઈએ તો ફક્ત 12 વર્ષની હોય છે, અને 12 વર્ષની વયે આ કાર્ય કરવું અને સાથે સાથે અભ્યાસ કરવો તે ખૂબ જ અઘરું કાર્ય છે. એટલે અહીંયા આપણને અરુણ કૃષ્ણમૂર્તિનો એક ટૂંકો પરિચય કહેવો હોય તો ટૂંકો પરિચય આપેલો છે. પરિચયની અંદર આપણે એવું જાણ્યું કે જ્યારે તેઓ માત્ર 17 વર્ષની ઉંમરના હતા ત્યારે તેને એક NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં EFI દ્વારા ઓળખવામાં આવે, તેની એને સ્થાપના કરી હતી. એમની આગેકૂચની શરૂઆત રહી કાચબાને બચાવવાની પ્રવૃત્તિથી લઈને આજે તેઓ જુદા જુદા રાજ્ય શહેરની અંદર જૂ, તળાવ અથવા તો એમ કહી શકાય કે જુદા જુદા જે જળાશયો છે તે સફાઈ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે જે પેપર બેગ બનાવવું, લોકોની અંદર જાગૃતતા લાવવી, વૃક્ષારોપણ કરવું વગેરે જેવા કાર્યો એમની ટીમ દ્વારા કરવામાં આવે છે. એની ટીમની અંદર નાની વયની વ્યક્તિ સતત કાર્યરત છે અને હાલમાં પણ હજી પણ કાર્ય કરે છે એમની સાથે. હવે ટૂંકા પરિચય બાદ આપણે એમનું જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂ આપણે રીડ કરવાનું છે. એક એક પ્રશ્ન આપણે જોતા જશું અને તેને સમજતા જશું. પહેલો પ્રશ્ન ઇન્ટરવ્યુઅરે એવો પૂછેલો, એટલે કે પ્રશ્ન છે એને પૂછેલો શું, તો વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝિસ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? બાળપણની અંદર થયેલો તમારો એવો અનુભવ કે જેનાથી તમને પર્યાવરણ માટે કંઈક કરવાની પ્રેરણા મળી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા મળવી, અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. ચાઇલ્ડ એટલે નાનપણમાં અથવા તો બાળપણની અંદર એવો કયો તમને અનુભવ થયો કે જેને લીધે પર્યાવરણ માટે તમને કંઈક કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ, અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. કેવી કઈ પહેલી પ્રથમ પ્રવૃત્તિ જેનાથી આ તમારું આખું અભિયાન આગળ આમનામ સતત ચાલ્યા રાખ્યું? આન્સર આપતા શ્રી કૃષ્ણમૂર્તિ આપણને કહે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. એક સુંદર મજાનું તળાવ મારા ઘરની બાજુમાં હતું. which one had a lot of birds, frogs and snakes, was heavily polluted.
તે એક વખત તેની અંદર અતિશય પક્ષીઓ, દેડકાઓ, સાપો થઈ જવાથી એ ખૂબ જ ગંદુ થઈ ગયું હતું અથવા તો પ્રદૂષિત થઈ ગયું હતું. બરાબર. એની બાજુમાં એક સરસ મજાનું તળાવ હતું, ઘરની બાજુમાં જ, પણ એ તળાવની અંદર પક્ષીઓ રહેવા લાગ્યા, ઘણા બધા દેડકાઓ થઈ ગયા અને ઘણા બધા સાપ આવી જવાને લીધે એ તળાવ ખૂબ જ દૂષિત થઈ ગયું હતું. હેવીલી પોલ્યુટેડ, ખૂબ જ દૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇનટુ અ અગલી નેબરહુડ. ધીમે ધીમે એમાં મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો, અથવા સ્પ્રેડ થવું એટલે ફેલાવા લાગ્યું. ગંદકીના લીધે એમાં મચ્છરો થવા લાગ્યા અથવા તો એમાંથી મચ્છરો ફેલાવા લાગ્યા અને ધીમે 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 આ સુંદર મજાનું સ્થળ એટલે કે સરસ મજાનું તળાવ નજીકનું ખૂબ જ ગંદુ સ્થળ બની ગયું, અથવા પાડોશનું ખરાબ સ્થળ બની ગયું. ધીસ હર્ટ મી બેડલી, એનાથી મને લાગી આવ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને ત્યારે મને ઈચ્છા થઈ કે મારે આના માટે કંઈક કરવું જોઈએ. વોન્ટ એટલે ઈચ્છવું. ત્યારે મને એવી ઈચ્છા થઈ કે મને એવું થયું કે મારે આ જે કાંઈ થયું છે એના માટે કંઈક કરવું જોઈએ. આઈ ગોટ together with a couple of my friends and cleaned the pond next to my house. તેથી મેં મારા થોડાક મિત્રોને, 2-3 મિત્રોને ભેગા કર્યા અને મારી બાજુના ઘરની બાજુમાં આવેલું આ તળાવ સાફ કર્યું. પોન્ડ એટલે તળાવ, લેક એટલે તળાવ, સમાનાર્થી શબ્દ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. This was the first activity. આ જ અમારી પહેલી પ્રવૃત્તિ હતી. કઈ? એના ઘરની બાજુમાં આવેલું તળાવ. આગળ જોઈએ. પહેલાં એનું વાંચન કરી લો. હવે ઓલું વાંચન ભેગું કરી લઈશ, જે કર્યું ન હતું એટલે પહેલાં વાંચન કરી લઉં. Which experience as a child inspired you to take up the causes of the environment? What was your first activity? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. Second question is here. What kind of support did you get from your parents and teacher? Was there any conflict between study time and activism? I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their active advice before jumping an action. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish and arrogant and start thinking I was superstar because I was doing all the environment work. They taught me to be
simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. I have learned to so much by doing this work. ઘણા બધા આમાં સ્પેલિંગ શબ્દો આવે છે જે તમારે એકવાર ફરીથી નવનીતની અંદર એનું વાંચન કરી લેવું. વારંવાર વાંચન કરવાથી આપણને સરળતાથી યાદ રહેશે. તો આપણો સેકન્ડ ક્વેશ્ચન શું એના માટે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર? તમારા માતા પિતા તરફથી અને તમારા શિક્ષકો તરફથી તમને કેવું સમર્થન મળ્યું, અથવા તો તમારો એની સાથે તમને એને કેવો પ્રતિસાદ આપ્યો? તમે આ જે કાંઈ કરો છો એની અંદર તમારા માતા પિતા અને તમારા શિક્ષક તરફથી તમને કેવો આધાર મળે છે? બીજી ભાષામાં કહી તો સમર્થન કેવું મળે છે? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમારો અભ્યાસનો સમય અને તમારી આ જે પ્રવૃત્તિઓ છે અથવા તો તમારું જે આ આંદોલન છે એવું પણ કહી શકાય, એ બે વચ્ચે ક્યારેય તકરાર જેવું થયું કે એમાં તમને કોઈ સમસ્યા ઉદ્ભવી? અભ્યાસ કરો છો એ અભ્યાસ સમયે તમારે આવું કંઈ કાર્ય કરવું પડે એવું કંઈ થયું ક્યારેય? જોઈએ આગળ એના જવાબરૂપી શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ. I have supportive parents who understood that my interest was the environment. I have supportive એટલે સમર્થ આપનારા કે આપનારું. માતા પિતા રહ્યા હંમેશા મને સમર્થન આપ્યું છે કે આપનારા રહ્યા છે, કારણ કે એ જાણતા હતા કે મારો રસનો વિષય પર્યાવરણ છે, કે મને પર્યાવરણની અંદર ખૂબ જ રસ છે. તેથી મારા માતા પિતા મને હંમેશા સમર્થન આપતા હતા. They never do stop me from doing what I want. હું જે કાંઈ ઈચ્છતો તે કરવાથી તેઓ મને ક્યારેય અટકાવતા ન હતા. મારે જે કાંઈ કરવું હોય, મારી જે ઈચ્છા હોય તે કાર્ય, તે વસ્તુ મને હંમેશા તે કરવા દેતા હતા અને તે કાર્ય કરવા માટે ક્યારેય મને તે અટકાવતા ન હતા. ઓન માય પાર્ટ અને મારા ભાગ સ્વરૂપે આઈ ઓલ્સો મેડ શ્યોર મને ખાતરી છે ધેટ કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, અને મેં પણ મારા માતા પિતાને ક્યારેય નિરાશ કર્યા નથી. એટલે આપણા માતા પિતા આપણા માટે ઘણું બધું કરતા હોય અને કરતા પણ રહેશે, પણ આપણો ભાગ એમાં શું હોવો જોઈએ કે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્યની અંદર ક્યારેય માતા પિતા રહ્યા એ સમર્થ ન આપે તો પણ આપણે તો એનું સમર્થન કરવું જોઈએ. અને બીજું કે આપણા માતા પિતા જે રહ્યા તે ઉદાસ થાય તેવું આપણે ક્યારેય કરવું જોઈએ નહીં. એટલે એ આપણને ક્યારેય ઉદાસ નથી કરતા તો આપણે પણ એ બાબત કે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી માતા પિતાને દુઃખ ન થાય. એ આપણને દરેક કાર્ય કરવા દે છે તો એનો અર્થ એ નથી કે આપણે બધું જ કરવું જેનાથી દુઃખી થાય તેવા કાર્ય પણ કરવા. I always inform them about everything that I did and took their advice before jumping an action. બિફોર જમ્પિંગ એન એક્શન એટલે કોઈ પણ કાર્ય કરવું તે પહેલાં એડવાઇસ એની સલાહ લેવી, અને ડીડ ટૂંક ધેર એડવાઇસ અને જે કાંઈ કરવું એ પહેલાં એની સલાહ લઉં અને એને જાણ કરું કે હું આ કાર્ય કરવાનો છું. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ કાર્ય તો બધું કરતા, એના માતા પિતા એને રોકતા પણ નહીં, પણ એનો એક સ્વભાવ હતો કે જે કાંઈ કાર્ય કરે એ કાર્ય શું છે, એ કાર્યની અંદર તેઓ શું કરવાના છે, શા માટે કરવાના છે, એ પહેલાં એના માતા પિતાને કહેતા, અને એમાંથી જો કંઈ સલાહ હોય તો એના માતા પિતાની સલાહ લેતા અને પછી એ કાર્ય કરવાનો એ આગ્રહ રાખતા હતા. I have
મારે ઘણા બધા ગુરુઓ પણ છે, ઘણા બધા શિક્ષકો પણ છે. હુ ટોટ મી, કે જેઓએ મને શીખવ્યું છે. હાઉ ટુ ગો અબાઉટ થિંગ, વસ્તુઓને કઈ રીતના સંભાળવી. ધે ઓલ્સો ટોટ મી હ્યુમ્યુનિટી, તેને મને હંમેશા નમ્રતા શીખવી છે. સો ડેટ, કે જેથી આઈ ડીડ નોટ બીકમ, હું બની ન જાઉં. સ્નોબીસ એટલે અભિમાની, ઓર ધ એરોગન્ટ એટલે અહંકારી, હું અહંકારી ન બની જાઉં, સ્વાર્થી ન બની જાઉં. એના માટે તેઓએ, શિક્ષકોએ, ગુરુજીએ હંમેશા મને નમ્રતા શીખવી છે. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું વિચારવાનું શરૂ ન કરી દો. આઈ વોઝ અ સુપરસ્ટાર, હું એક મહાન હસ્તી બની ગયો. બીકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે આ બધું હું માત્ર પર્યાવરણનું જ કામ કરું છું, મારું કામ કરતો નથી. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ટાઈમ, તેઓએ મને હંમેશા શીખવ્યું છે કે સરળ, સિમ્પલ જીવન જીવવું અને હંમેશા કાંઈક ને કાંઈક નવું દરેક સમયે શીખતા રહેવું. નવું આપણને આવડી જાય એનો અર્થ કાંઈ વાંધો નથી, પણ સતત કાંઈક ને કાંઈક શીખતા રહેવું અને આપણું જીવન રહ્યું એ સરળ બનાવવું. આઈ એમ નોટ એક્ટિવિઝ, હું આંદોલન કરતા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું એક પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન ટુ મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કાર્ય કરીને મારે ઘણું બધું શીખવાનું છે. આજે આપણે અહીંયા સુધીનું રાખશું. આગળના વિડીયોની અંદર બીજું આપણે પછી જોશું. તમારે લેસનની અંદર આજે ચાલેલું જેટલું ઇંગ્લિશ છે એ ઇંગ્લિશ લખીને મોકલવાનું છે. સાથે સાથે એના સ્પેલિંગ તમે લખેલા છે એ પણ મોકલવાના છે. પહેલું લેસન જે સ્પેલિંગ ત્રીજા પાઠના લખેલા છે તે મોકલવાના. આજે ચાલેલું જે ઇંગ્લિશ રહ્યું, ઇંગ્લિશ લખીને મોકલવાનું. પછી પહેલી શોર્ટ નોટ, એક પહેલી શોર્ટ નોટ એ તમારે લખીને મોકલવાની છે. બરાબર, આટલું ગૃહ કાર્ય વિડીયોની અંદર જ ગૃહ કાર્ય હવેથી આપવાનો આગ્રહ આપણો રહેશે. આભાર.